નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું રિયા ઉપાધ્યાય। સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 3 દિવસના બાંગ્લાદેશ પ્રવાસે જશે। 50મા વિજય દિવસ સમારોહમાં લેશે ભાગ। બંને દેશોના રાષ્ટ્રપતિ પ્રતિનિધિ સ્તરની બેઠકમાં લેશે ભાગ। વિદેશ સચિવે કહ્યું, રાષ્ટ્રપતિની બાંગ્લાદેશ યાત્રાથી બંને દેશોના સંબંધ થશે મજબૂત। રાજ્યસભામાં આજે નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેશન સંશોધન બિલ 2021 થશે રજૂ, તો લોકસભામાં વિનિયોગ વિધેયક 2021 બિલને વિચાર તેમજ પસાર કરવા માટે કરાશે રજૂ। મોંઘવારી પર નિયમ 193 અંતર્ગત કરવામાં આવશે ચર્ચા। ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વિપક્ષીય સંબંધો અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા માટે એક વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં લેશે ભાગ। આ વાતચીત મોસ્કો અને પશ્ચિમી દેશો વચ્ચે યુક્રેનની સીમા પર તૈનાત હજારો રૂસી સૈનિકોના જમાવડા દરમિયાન થઈ રહી છે। ચીનમાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટના વધતા કેસો વચ્ચે વધુ સંક્રામક ઓમિક્રોન વેરિયન્ટના 2 કેસ નોંધાયા। ન્યૂયોર્કમાં ઓમિક્રોનના ભય વચ્ચે કોર્નેલ વિશ્વવિદ્યાલયને આંશિક રૂપથી કરાયું બંધ। રાજ્યમાં મંગળવારે કોરોનાના નવા 55 કેસ નોંધાયા, તો આજે કુલ 48 લોકો થયા સાજા। રાજ્યમાં વલસાડ ખાતે કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ। અમદાવાદ, વડોદરા ખાતે રાજ્યમાં સૌથી વધુ 14 કેસ નોંધાયા, તો રાજ્યમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 3,09,845 લોકોનું થયું રસીકરણ। કોવિડ ડેથમાં સહાય ચૂકવવામાં ગુજરાત અગ્રેસર। ગુજરાત સરકારનો સંવેદનશીલ નિર્ણય। આરટી-પીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ આવ્યાના 30 દિવસમાં થયેલા મૃત્યુને પણ કોવિડ ડેથ ગણાશે। કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું, 22,000 અરજદારોના ખાતાઓમાં જમા કરાઈ સહાય। કહ્યું, સુપ્રીમ કોર્ટે કોવિડથી મૃત્યુની વ્યાખ્યાને કરી છે વિસ્તૃત। સુપ્રીમ કોર્ટની વ્યાખ્યાને અનુસાર અપાઈ છે સહાય। રાજ્યમાં ભ્રષ્ટાચાર મામલે સરકારનું હેડ ક્લાર્ક પરીક્ષા લીક મામલે કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું, પેપર્સ લીક થયું હશે તો ચોક્કસપણે ગંભીરતાથી થશે પોલીસ કાર્યવાહી। પોલીસની આંતરિક ટીમો કરી રહી છે તપાસ। ભુજ ખાતે 100 વર્ષથી પણ વધારે જૂની બોરડી બની હજારો ચકલીઓનું આશ્રય સ્થાન। ચકલીઓના કલબલાટથી ગુંજી ઉઠ્યું હવે જોઈશું સમાચાર વિગતવાર। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે બાંગ્લાદેશ માટે રવાના થશે। વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની આ યાત્રા 15થી 17 ડિસેમ્બર સુધી ચાલશે। તેઓની આ યાત્રા ઢાકામાં 50મા વિજય દિવસના અનુસંધાને 16 ડિસેમ્બરે યોજાનાર સમારોહમાં ભાગ લેવા માટે છે। બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ રામનાથ કોવિંદને વિશિષ્ટ મહેમાન તરીકે આમંત્રિત કર્યા છે। યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરશે। બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના તેમજ બાંગ્લાદેશના વિદેશ મંત્રી AK અબ્દુલ મેમન પણ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે। સંસદમાં એ જ થનારી કામગીરીની વાત કરવામાં આવે તો રાજ્યસભામાં આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ સંશોધન બિલ 2021ને વિચાર તેમજ પસાર કરવા માટે રજૂ કરશે। તેમજ લોકસભાની જો વાત કરીએ તો લોકસભામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વિનિયોગ નંબર 5 2021 બિલને વિચાર તેમજ પસાર કરવા માટે રજૂ કરશે। આ બિલનો ઉદ્દેશ્ય નાણાકીય વર્ષ 2021-22ની સેવાઓ માટે ભારતની સંચિત ભંડોળ અને રકમની ચૂકવણી અને વિનિયોગને અધિકૃત કરવાનો છે।
સાથે જ નિયમ 193 અંતર્ગત મોંઘવારી પર ચર્ચા કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે ગુજરાતના આણંદમાં કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા અંગેના રાષ્ટ્રીય શિખર સંમેલનના સમાપન સમારોહને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ખેડૂતોને સંબોધિત કરશે. આ શિખર સંમેલનમાં પ્રાકૃતિક ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાથી થતા લાભ અંગે તમામ જરૂરી માહિતી આપવામાં આવશે. પ્રધાનમંત્રીના ખેડૂત કલ્યાણના વિઝનથી સરકાર પ્રેરિત છે. સરકાર ઉત્પાદકતામાં વધારો કરવા માટે કટિબદ્ધ છે, જેથી ખેડૂત પોતાની ખેતીની ક્ષમતાને વધુમાં વધુ કરવા માટે સમર્થ બને. સરકારે ખેતીમાં બદલાવ લાવવા માટે અને ખેડૂતોની આવક વધારવા માટે અનેક પ્રયત્નો શરૂ કર્યા છે. ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી પર ધ્યાન આપતા કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા અંગે રાષ્ટ્રીય શિખર સંમેલનનું આયોજન કર્યું છે. આ 3 દિવસીય શિખર સંમેલનમાં 14 થી 16 ડિસેમ્બર સુધી આયોજન કરાયું છે. આ સંમેલનમાં ICARના કેન્દ્રીય સંસ્થાનો અને રાજ્યોમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને ATMA નેટવર્કના માધ્યમથી લાઈવ જોડાનારા ખેડૂતો સિવાય 5000થી વધુ ખેડૂતો હાજર રહેશે. ચીનના રાષ્ટ્રપતિ શ્રી જિનપિંગ અને રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે એક વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં ભાગ લેશે. બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થશે. મહત્વનું છે કે આ સંમેલન મોસ્કો અને પશ્ચિમી દેશો વચ્ચે યુક્રેનની સરહદે હજારો સૈનિકોના ભેગા થવાની વચ્ચે યોજાઈ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પુતિનની ચેતવણી આપી હતી કે જો રૂસે યુક્રેન પર હુમલો કર્યો તો અમેરિકા તેના પર કડક પાબંદીઓ સાથે મોટું આર્થિક નુકસાન પહોંચાડશે. અમેરિકાએ માનવ અધિકારના મુદ્દાને લઈને ચીનનો પણ વિરોધ કર્યો છે. ચીને કોવિડ-19ના ઓમિક્રોન વેરિયન્ટના નવા 2 કેસોની માહિતી આપી છે. પહેલો કેસ સોમવારે તિયાનજિન શહેરમાં નોંધાયો હતો, જ્યારે બીજો કેસ મંગળવારે વાગઝુમાં નોંધાયો છે. ઓમિક્રોનના કેસ નોંધાયા તે વિસ્તારમાં લોકડાઉન અને યાત્રા પર પ્રતિબંધ લાગુ કરી દેવાની સાથે કંપનીઓને બંધ કરી દેવાઈ છે. ચીનના ટોચના સરકારી સલાહકારે અન્ય દેશો સાથે રસીના વિકાસમાં આદાન-પ્રદાન અને સહયોગ વધારવા માટે આગ્રહ કર્યો હતો. ગત મહિનાઓમાં ચીનના અધિકારીઓએ સંક્રમણને ફેલાતો રોકવા માટે ઝડપી ઉપાયો કર્યા છે, છતાં સંક્રમણ વધી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગઈકાલે દુબઈ ખાતે ઇન્ડિયા ગ્લોબલ ફોરમ હેલ્થકેર રાઉન્ડ ટેબલ સંમેલનમાં ભાગ લીધો હતો. બેઠકમાં આરોગ્ય વિષયક વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી. આરોગ્ય મંત્રી માંડવિયાએ જણાવ્યું હતું કે આરોગ્ય સંબંધી વૈશ્વિક જોખમોને ઘટાડવા ભારતની મુખ્ય ભૂમિકા રહી છે. તે અરસામાં દેશમાં અત્યાર સુધીમાં રસીકરણ અભિયાન અંતર્ગત 133 કરોડ 88 લાખથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 5784 કેસ નોંધાયા હતા, જ્યારે 7995 દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે, તો 252 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા હતા. કોરોનાથી સાજા થવાનો દર 98.37% છે. દેશમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના અત્યાર સુધીમાં કુલ 40 કેસ નોંધાયા છે, જે પૈકી દિલ્હીમાં 6 કેસ નોંધાયા છે. તમિલનાડુમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, જેના પગલે તમિલનાડુ સરકારે સંક્રમણ ઘટાડવા માટે લાગુ કરેલા કોરોના પ્રતિબંધોની મુદત 31 ડિસેમ્બર સુધી વધારવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં ગઈકાલે કોવિડ-19ના વધુ 55 કેસ નોંધાયા હતા. તે પૈકી અમદાવાદ અને વડોદરા કોર્પોરેશનમાં સૌથી વધુ 14 કેસ નોંધાયા હતા. જામનગર કોર્પોરેશનમાં 6 તો નવસારીમાં 5 કેસ નોંધાયા હતા. રાજ્યમાં સક્રિય 555 કેસ પૈકી 551 દર્દી સ્ટેબલ છે. વિતેલા 24 કલાકમાં 48 દર્દી સારવાર લઈને સાજા થતા રાજ્યમાં 8,17,591 દર્દી સાજા થઈ ચૂક્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.71% નોંધાયો છે. રાજ્યમાં ગઈકાલે કુલ 3,09,845 વ્યક્તિને વેક્સિન ડોઝ આપવામાં આવ્યા હતા. કોવિડ-19માં સહાય ચૂકવવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે કોવિડથી મૃત્યુ પામનાર દર્દીઓના સગાઓને સહાય ચૂકવવામાં ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા 22,000 અરજદારોના ખાતાઓમાં સહાય જમા કરાવવામાં આવી છે. RT-PCR ટેસ્ટમાં પોઝિટિવ આવ્યાના 30 દિવસમાં થયેલા મૃત્યુને પણ હવે કોવિડ ડેથ ગણવામાં આવશે.
તેવું જણાવતા કાયદા મંત્રીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે કોવિડની વ્યાખ્યાને વિસ્તૃત કરી છે અને સુપ્રીમ કોર્ટની વ્યાખ્યાને અનુસાર જ સહાય આપવામાં આવી છે. તો સાથે જ તાજેતરમાં લવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હોવા અંગે કાયદા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કોઈપણ જાતના ભ્રષ્ટાચારને ચલાવી નહીં લે. જો પેપર લીક થયું હશે તો ચોક્કસપણે ગંભીરતાથી પોલીસ કાર્યવાહી થશે. આ મામલે હાલ પોલીસની ટીમો તપાસ કરી રહી છે. એટલે ગુજરાત સરકારે એ અંગે પહેલ કરી અને અન્ય રાજ્યોની સરખામણીમાં અન્ય રાજ્યોએ તો હજુ પૈસા ચૂકવ્યા પણ નથી. મને આપને જાણ કરતા એક આનંદ થાય છે કે ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી લગભગ 22,000 અરજીઓ પ્રોસેસ કરી અને એમના ખાતામાં ઓનલાઈન પૈસા જમા કરાવી દેવામાં આવ્યા છે. ફાર્મ હાઉસમાંથી ક્યાંક પેપર લીક થયાના જે આક્ષેપો છે એ બાબતમાં એસઓજી, એલસીબી, પોલીસ વિભાગ સજગતાથી આંતરિક તપાસ કરી રહ્યું છે. સીસીટીવીના ફૂટેજ લઈ રહ્યા છે. આ હેડ ક્લાર્કની પરીક્ષાના અનુસંધાનમાં ગૌણ સેવા પસંદગી મંડળની આ પરીક્ષામાં જો પેપર લીક થયું હશે તો એ અંગે ચોક્કસપણે ગંભીરતાથી પોલીસ કાર્યવાહી પણ જરૂર પડે થશે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કારણે મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને ₹50,000ની સહાય આપવાની છે જાહેરાત કરવામાં આવી, જેના અનુસંધાને રાજ્યભરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સહાયની રકમ ચૂકવવાની પ્રક્રિયા અમલી કરાઈ છે. ત્યારે અમરેલી જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા સહાય ચૂકવણીની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ છે. અમરેલીમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા વ્યક્તિઓના 295 વારસદારોને ₹1,47,00,000ની ચૂકવણી કરી આપવામાં આવી છે. મહત્વનું છે કે અમરેલીમાં અત્યાર સુધીમાં કુલ 642 અરજીઓ મળી છે, જેમાંથી 295 જેટલી અરજીઓને માન્ય રાખી ચૂકવણી કરી દેવાઈ છે. સરકારે જે સહાયતા આપી છે એ માટે ફોર્મ ભરવા આવી છું. બહુ સરસ કામ કર્યું છે સરકારે, પણ જે માણસની જે ખોટ પડી છે એ પૂરી તો ક્યારેય નથી થવાની મારી જિંદગીમાં મને, પણ સરકારે બહુ સારું કાર્ય કર્યું છે. બસ 1-2 દિવસમાં આવી જશે. ₹50,000 આવવાના છે. ગુજરાત સરકાર 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવા જઈ રહી છે. તે અરસામાં આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું કે તેમના વિભાગ દ્વારા આ સંદર્ભમાં 18 ડિસેમ્બર 2021ના રોજ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ગાંધીનગર ખાતે હોલિસ્ટિક હેલ્થકેર ફોકસ ઓન ફાર્માસ્યુટિકલ એન્ડ મેડિકલ પ્રી ઇવેન્ટ સમિટનું આયોજન કરશે. આખા દેશના અંદાજે 1/3 જે ઉત્પાદન ફાર્મા ક્ષેત્રમાં છે ગુજરાતમાં થાય છે. ફાર્મા ક્ષેત્રનો 28% જે નિકાસ છે એ પણ ગુજરાતમાંથી થાય છે. એટલે દર્શાવે છે કે ફાર્મા ઇન્ડસ્ટ્રી ગુજરાત રાજ્ય માટે ખૂબ અગત્યની છે અને આખા દેશના જીડીપીમાં અને ગુજરાત રાજ્યના જીડીપીમાં ખૂબ સરસ યોગદાન આ ઇન્ડસ્ટ્રી કરી રહી છે. એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ જેને સામાન્યતઃ એપીઆઈ કહેવામાં આવે છે એન્ડ મેડિકલ ડિવાઇસીસ, અને સાથોસાથ જન ઔષધિ કેન્દ્ર એટલે જેનેરિક મેડિસિન્સ, આ જે શીર્ષકો છે આ વિષયો ઉપર ચર્ચા થશે, વિચારણા થશે અને એમાંથી જે સાર નીકળશે એનો ઉપયોગ કરીને આગળનો બ્લુપ્રિન્ટ આ ક્ષેત્ર માટે ગુજરાત રાજ્ય માટે તૈયાર કરવામાં આવશે. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી સામાજિક સંસ્થા જેસીરેટ વિંગ ઓફ જેસીઆઈની સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય અને વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાનો સુવર્ણ જયંતિ વર્ષ કાર્યક્રમમાં સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખોનું વિધાનસભા અધ્યક્ષ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. નીમાબેન આચાર્યએ જણાવ્યું કે 50 વર્ષ દરમિયાન બહેનોએ જે કામ કર્યું છે તે સેવાનો પર્યાય છે.
પછી મહિલાઓનું પર્સનાલિટી ડેવલપમેન્ટ હોય, એ લોકોનું બિઝનેસ ડેવલપમેન્ટ હોય, વુમન એન્ટરપ્રિન્યોર્સ હોય, સ્ત્રી સશક્તિકરણમાં અનેક વિષયો સાથે જે છે આ કંપની આ જે સંસ્થા છે એ કામ કરી રહી છે ને ખૂબ સારું આયોજન હતું. હું એઓને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ જેસીરેટ વિંગે અત્યાર સુધી ઘણા બધા સમાજને ઉપયોગી, ખાસ કરીને સ્ત્રીઓના ઉત્થાન માટેના ઘણા બધા કાર્યો કર્યા છે. તો આજના પ્રસંગે આ સમગ્ર 50 વર્ષમાં જેટલા પણ જેસીરેટ બહેનોએ ચેરપર્સન તરીકેની જવાબદારી નિભાવી હતી તેમને અહીંથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે રોકાઈશું એક નાનકડા વિરામ માટે. ત્રણ મહિનામાં પૈસા ડબલ? વાહ, ફાસ્ટ અને હાઈ રિટર્ન્સ પણ. શું સ્કીમ છે? કાલે તો નહોતું અહીંયા. અને કાલે હશે પણ નહીં. તે ક્યારેય 5 ઓવરમાં ડબલ સેન્ચુરી મારી છે? આવી સ્કીમના પ્રલોભનમાં આવી જઈને આપણે છેતરાઈ શકીએ છીએ. અને આરબીઆઈ કહે છે તમારા પૈસા સુરક્ષિત રાખો અને સમજદારીપૂર્વક રોકાણ કરો. જો વધુ રિટર્ન્સની પાછળ ભાગ્યા તો રિસ્ક પણ વધુ ઉઠાવવું પડશે. અને ફાસ્ટ રિટર્ન્સથી સાવધ રહો. અને ફાસ્ટ બોલિંગથી પણ. આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીશું. ભાવનગરમાં દર વર્ષના અંતિમ તબક્કામાં વિવિધ દેશોના યાયાવર પક્ષીઓ માણવા આવી પહોંચે છે. ત્યારે હાલ મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવી પહોંચતા તેને નિહાળવા ભાવનગરવાસીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. ભાવનગરમાં આવતા હેરિયર કુળના પક્ષીઓ મુખ્યત્વે 3 જાતિના હોય છે, જેમાં પેલિડ હેરિયર, મોન્ટેગસ હેરિયર અને માર્શ હેરિયરનો અને હેરોનરી કુળમાં વિવિધ જાતિના બગલાઓ જેવા કે પેઇન્ટેડ સ્ટોક, લિટલ ઇગ્રેટ, ગ્રેટર ઇગ્રેટ, આઇબિસ જેવા પક્ષીઓનો સમાવેશ થાય છે. ભાવનગરના ગંગાજળિયા તળાવની આજુબાજુના પિલ ગાર્ડન, મહિલાબાગ, ટાઉન હોલ સહિતના વિસ્તારના મહાકાય વૃક્ષો પર આ પક્ષીઓ પોતાનું નિવાસસ્થાન બનાવી તેમાં ઈંડા મૂકી સેવન કરે છે અને બચ્ચા મોટા થાય ત્યાં સુધી તેનું જતન કરે છે. યુરોપની કાતિલ ઠંડીથી બચવા ભારતમાં ભાવનગરથી મહેમાનગતિ માણવા માટે આવી પહોંચતા આ વિવિધ જાતિના વિદેશી પક્ષીઓને નિહાળવા પક્ષી પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. વિધાઉટ સ્ટોપ ઉડી શકે છે, ખાધા પીધા વગર નોન સ્ટોપ ઉડી શકે. એટલે તમે વિચાર કરો 1,500 માઇલ એટલે આખો અરબ સાગર અથવા તો આખી હિમાલયની રેન્જ ઉડી અને અહીં આવી શકે છે. ગુજરાત અને એમાં બેઝિકલી ભાવનગર એવું છે કે જેમાં માઇનસમાં ટેમ્પરેચર જતું નથી અને શિયાળામાં ટેમ્પરેચર 30-35 ડિગ્રીથી ઉપર. એટલે જે પક્ષીઓ વિદેશથી આવે છે જ્યાં ત્યાં માઇનસ ટેમ્પરેચર ચાલુ થઈ ગયું છે એને માટેનો સારામાં સારી જો કોઈ એનું એટમોસ્ફિયર હોય તે ભાવનગર જોવા મળે છે. ભગવાન દ્વારકાધીશની નગરી દ્વારકામાં હાલ ભાગવત સપ્તાહ ચાલી રહી છે, જેમાં મોટી સંખ્યામાં જગન્નાથપુરીના શ્રદ્ધાળુ કથાનું રસપાન કરવા માટે પધાર્યા છે. જ્યારે કથાનું રસપાન ખ્યાતનામ કથાકાર અને પુરી સાથે જોડાયેલા આચાર્ય શ્રી જમન શાસ્ત્રીજી મહારાજ કરાવી રહ્યા છે. 12 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી ચાલનારી આ ભાગવત સપ્તાહમાં પુરીના શંકરાચાર્ય જગદગુરુ સ્વામી શ્રી નિષ્ણાનંદ સ્વસ્તેજી મહારાજ પધારવાના છે. ત્યારે દ્વારકાના સુંદર પેલેસ ખાતે પ્રતિદિન પુરી શંકરાચાર્ય ધર્મસભા દિવ્ય સત્સંગ યોજાશે, જે અનુસંધાને દ્વારકામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. बहुत ही प्रसन्नता का विषय है. द्वारकाधीश भगवान की विशेष कृपा के प्रभाव से यहाँ यात्रिक निवास प्रांगण में 12 से 19 दिसंबर तक भागवत कथा का समायोजन किया गया है, जिसमें प्रतिदिन 2 से 6 बजे तक दिव्य भागवत कथा का रस प्रवाहित हो रहा है. इसमें आप सभी सादर आमंत्रित हैं और इस पावन समायोजन के माध्यम से पूज्यपाद अनंत श्री विभूषित गोवर्धन मठ पुरी पीठाधीश्वर श्रीमद जगतगुरु शंकराचार्य महाभाग का यहाँ पावन शुभागमन हो रहा है. જામનગર ડિસ્ટ્રિક્ટ સ્કિલ કમિટી અને ક્વેસ્ટ એલાયન્સના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓને કરિયર પસંદ કરવા માટે કેરિયરનામા પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. જામનગર કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, આઈટીઆઈના આચાર્ય એમ બોચિયા તથા જિલ્લા શિક્ષણ અધિકારી એસએલ ડોડિયાના હસ્તે આ પ્રોજેક્ટનો જિલ્લા કચેરી ખાતે પ્રારંભ કરવામાં આવ્યો. આ કોર્સ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે કોમ્પ્યુટર પ્રોગ્રામ આધારિત તથા મોબાઈલ એપ્લિકેશન આધારિત એમ બંને રીતે ઉપયોગ કરી શકાશે.
આ પ્રોજેક્ટમાં ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ દ્વારા તાલીમ આપવામાં આવશે. કોરોના મહામારીના કારણે 2 વર્ષથી સ્કૂલે ન જઈ શકનારા વિદ્યાર્થીઓ માટે કેરિયરનામા પ્રોજેક્ટ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ પ્રોજેક્ટ હેઠળ ઉચ્ચ માધ્યમિક શાળાના 1000 વિદ્યાર્થીઓને સ્કિલ ડેવલપમેન્ટની વિશેષ તાલીમ આપવામાં આવશે. પ્રારંભિક તબક્કે પાયલોટ પ્રોજેક્ટ તરીકે જામનગર જિલ્લાની 10 શાળાઓમાં અમલીકૃત કરવામાં આવશે. એપ્ટિટ્યૂડ ટેસ્ટથી એ આઈડેન્ટિફાય કરવામાં આવશે. આઈડેન્ટિફાય કર્યા પછી એમના માટે જે પણ કરિયર ઓપ્શન્સ અવેલેબલ હોય એ કરિયર ઓપ્શન્સ વિશે એમને વધારાની માહિતી ઉપલબ્ધ કરવામાં આવશે અને પછી એના આગળ જઈને રોજગાર માટેનું કે એન્ટરપ્રિનર થઈને બિઝનેસ માટેની કઈ આપણી પાસે તકો ઉપલબ્ધ છે એની બાબતમાં પણ એમને માહિતગાર કરવામાં આવશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના વિદ્યુત વિભાગ અને દમણવાડા પંચાયત દ્વારા ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દમણવાડા ગ્રામ પંચાયતમાં વીજ વિભાગના અધિકારીઓ અને પંચાયતના સરપંચ મુકેશ ગોસાવી દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ સપ્તાહમાં 8 થી 14 ડિસેમ્બર દરમિયાન વીજ બચત ઉપર અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉર્જા સંરક્ષણ અને સોલર પાવરની માહિતી આપવામાં આવી હતી. ઉર્જા સંરક્ષણ દિવસના નિમિત્તે વિદ્યુત વિભાગના સંયોજકથી દમણવાડા ગ્રામ પંચાયત ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના અંદર ઉર્જાનો બચાવ કેવી રીતે કરવો અને પ્રધાનમંત્રીનું જે સપનું છે એ સપના સાકાર કરવા માટે એક કેવી રીતે આપણે મદદરૂપ થઈ શકીએ ઉર્જા બચાવીને તે બાબતમાં સમજણ આપવામાં આવી. 2 વર્ષની બાળકી રમકડા સાથે રમતા રમતા LED બલ્બ ગળી ગઈ હતી. LED બલ્બની કરચો શ્વાસનળી સુધી ગયા પછી એક છેડો જમણી બાજુના ફેફસામાં જ્યારે બીજો છેડો શ્વાસનળીમાં ફસાઈ ગયો હતો. જોકે સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમે ભારે જહેમત લઈ સર્જરી હાથ ધરીને બલ્બ સફળતાપૂર્વક દૂર કર્યો હતો. 10મી ડિસેમ્બરે આવા 2 બાળકો બાહ્ય પદાર્થ ગળી જવાની ફરિયાદ અને દુખાવા સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. આવા જ બીજા એક કિસ્સામાં મહેસાણાના હનુભાઈ વણઝારાની 2 વર્ષની દીકરી હિનાને 3 દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સ્થાનિક હોસ્પિટલમાં સીટી સ્કેન કરાવતા ખબર પડી કે સિંગનો દાણો શ્વાસનળીમાં ફસાઈ ગયો છે. સિવિલના નિષ્ણાંત તબીબોએ આ કેસમાં પણ સર્જરી કરીને સિંગનો દાણો દૂર કર્યો હતો. 3.5 સેન્ટીમીટર લાંબો કે જેનો એક છેડો જમણી બાજુના ફેફસામાં ફસાયેલો હતો અને એના 2 જે સળિયા કહેવાય અથવા કે જેના ઇલેક્ટ્રોડ્સ કહેવાય એ એની શ્વાસનળીની અંદર હતા. સેફલી એ બંને ફોરેન બોડી શ્વાસનળીમાંથી કાઢી નાખવામાં આવી છે અને બંને બાળકો આજે સ્વસ્થ છે અને રજા લેવા માટે તૈયાર છે. ભુજના અનમ રિંગ રોડ પાસે વોકડા ફળિયામાં આવેલ તકેવાલી મસ્જિદ સામે આશરે 100 વર્ષથી પણ વધારે જૂનું બોરડીનું ઝાડ છે, જેમાં 15 થી 20,000 ચકલીઓ સવાર સાંજ જોવા મળે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે હજારોની સંખ્યામાં ચકલીઓ કલબલાટ કરે છે અને રાત્રિના સમયમાં તો જાણે ઝાડ પર બલ્બ લગાવવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે ચકલીઓની ઘટતી જતી સંખ્યાઓ વચ્ચે પક્ષી પ્રેમીઓ હજારોની સંખ્યામાં ચકલીઓ જોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. આ ઝાડની ખાણ છે કે બેરળીનું ઝાડ છે એટલે ચકલીઓ જાય છે બીજા કોઈ ઝાડ ઉપર બેસે નહીં, આના ઉપર જ આવે. આ જો તમે વિશાળ છે ઝાડ, હજુ તો એની ડાળીઓ કેટલી બધી કવાય, નકર તમને એમ લાગે કોઈક રોશની કરીને કેમ લેમ્પ બધા પડ્યા હજારો લાખો સંખ્યામાં, એવી રીતે સાંજના સૂરજ આથમે એનાથી પહેલાં 10 મિનિટ 15 મિનિટ પહેલાં અહીંયા આવવાનું શરૂ કરી દે છે અને પોતાના આમ કોઈક સંગીતકાર સંગીત પ્રેસનું એવું બધું લાગે, પોતાના અવાજમાં ચાલુ પર. સરકાર દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં વસતા હસ્તકલાના કારીગરોને એક જ જગ્યાએ પોતાની કલા પ્રદર્શિત મંચ મળી રહે તે માટે સુરતના વનિતા વિશ્રામ ખાતે હુનર હાટનું આયોજન થયું છે. હુનર હાટ કાર્યક્રમમાં 30 રાજ્યોના 300 જેટલા સ્ટોલ લગાવેલા છે. કલકત્તાથી આવેલા એક મહિલા કલાકારની કૃતિ આકર્ષક જમાવી રહી છે. આ મહિલા કલાકાર દ્વારા
જવારા અર્થાત છોલિયા વગરના ચોખામાંથી જ્વેલરી બનાવવામાં આવી છે. કોલકાતાથી આવેલા પુતુલ મિત્ર પ્રદર્શનમાં આ રીતે પોતાની આગવી કળાનું પ્રદર્શન કરી રહ્યા છે. પુતુલ મિત્રાએ જ્વારામાંથી અલગ પ્રકારની જ્વેલરી બનાવી છે. તે જ્વેલરી મહિલાઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. જવારામાંથી બ્રેસલેટ, બુટ્ટી સેટ, દુલ્હન સેટ, નેકલેસ, ચોકર, બિંદી, બ્રાઇડલ વગેરે બનાવવામાં આવ્યા છે. આ જ્વેલરી 100 રૂપિયાથી લઈને 2000 સુધીમાં મળે છે. और ये है कि इस ज्वेलरी 5-6 साल आराम से यूज़ किया जा सकता है और ये वॉशेबल भी होते हैं. दूसरी इमिटेशन ज्वेलरी का जैसे कलर चला जाता है ये ऐसा होता है, लेकिन इसका कुछ नहीं होगा क्योंकि बिल्कुल नेचुरल है. उन्होंने कभी सोचा नहीं कि हुनर हाट की तरह कुछ प्लेटफॉर्म हमें मिल जाएगा. हमने कभी पहले सोचा नहीं थे क्योंकि दूसरे कहीं पे भी जाते थे तो हमें वहाँ का स्टॉल रेंट देना पड़ता था और आने जाने का खर्चा सब कुछ देना पड़ता था. लेकिन यहाँ पे सब कुछ फ्री है. आना जाने का भी पैसा मिल जाता है और पर डे का डीए भी मिलता है. इसीलिए हम लोगों के लिए प्लेटफॉर्म तो बहुत बहुत अच्छे से काम कर रहे हैं. રાજકોટના કુવાડવા પોલીસ મથક નજીક સોમવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ એક ઝૂંપડામાં આગ લાગતા 1 વર્ષ, 8 અને 10 વર્ષની 3 બાળકી સહિત 5 વ્યક્તિ દાઝી ગયા હતા. દાઝેલા તમામને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન 1 વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં ધ્યાને આવ્યું છે કે ઝૂંપડામાં વીજ સુવિધા ન હોવાથી પરિવારે દીવો કરવા બાઇકમાંથી શીશામાં પેટ્રોલ કાઢ્યું હતું. શીશામાં કેટલું પેટ્રોલ છે તે જોવા દિવાસળી ચાંપતા ઝૂંપડું સળગ્યું હતું. દાઝી ગયેલા લોકોને સારવાર અપાઈ રહી છે. ચોમાસું પૂરું થતાની સાથે જ રાજકોટ શહેરમાં ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આમ તો શહેરના તમામ માર્ગો તેમજ શેરી ગલીના રોડ રિપેરિંગના કામકાજનું કામ શરૂ કરાયું છે. તે અંતર્ગત વિવિધ એજન્સીઓને રોડ રસ્તા બનાવવા તેમજ રોડનું પેચવર્કનું કામ સોંપવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ રોડ રસ્તા નિર્માણનું કામ કરી રહેલી વિવિધ એજન્સીઓ પાસેથી 378 જેટલા સેમ્પલ લઈને ચકાસણી કરી હતી. 14 જેટલા સેમ્પલ ફેલ જતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા હવે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે 14 સેમ્પલ ફેલ નીકળતા સંપૂર્ણ પેમેન્ટની તપાસ કરવામાં આવી. સામાન્ય સંજોગોમાં આવી ગેરરીતિ સામે આવતા એજન્સીઓને નોટિસ પાઠવી તેમની પાસેથી સ્પષ્ટતા મેળવીને સંતોષ માની લેવામાં આવતો હોય છે. પરંતુ રાજકોટ મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત સંપૂર્ણ પેમેન્ટની તપાસ થઈ રહી છે. પ્લાન્ટથી પેવરનું મટીરિયલના સેમ્પલ નીકળતા હોય એમાં આપણે કુલ 378 સેમ્પલ લીધા હતા. એમાંથી 14 ફેલ ગયા છે, જેને સંપૂર્ણ રીતે એનો રિજેક્ટ કરી દેવામાં આવ્યા છે અને એને નવેસરથી એના જે સામાન છે એટલે જે પેવર મટીરિયલ છે લેવામાં આવ્યા છે. બાઇન્ડર કન્ટેન્ટ અથવા ટેમ્પરેચરમાં કોઈ પણ કચાશ હોય તો એમાં સંપૂર્ણ સેમ્પલ રિજેક્ટ થાય છે અને 100% એનો જે મટીરિયલ હોય એનો પેમેન્ટ ડિડક્શન કરવામાં આવે છે. ચોમાસાની મોસમ દરમિયાન જૂનાગઢ જિલ્લામાં ખરીફ પાકના રૂપમાં મોટા ભાગે મગફળીનું વાવેતર કરવામાં આવે છે. આ મગફળીના વાવેતરની સાથે સાથે થોડા સમય બાદ મગફળીની અમુક હારોની વચ્ચે આંતરપાક તરીકે તુવેરનું વાવેતર પણ કરવામાં આવે છે. આ વર્ષે પણ મગફળીની સાથે આંતરપાક તરીકે તુવેરનું વાવેતર થયું હતું. જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા પ્રમાણે તુવેર, દિવેલા વગેરે જેવા આંતરપાકો ખેડૂતોને અતિવૃષ્ટિના સમયમાં ખૂબ આશીર્વાદરૂપ બને છે. મગફળીનું ઉત્પાદન જો ઓછું થાય તો આ આંતરપાક ખેડૂતોની આવકને જાળવી રાખે છે. આવકમાં વધારો કરવામાં પણ આંતરપાક મહત્વની ભૂમિકા અદા કરે છે. આંતરપાક લેવાથી મુખ્ય પાકમાં નુકસાની જાય તો આંતરપાક જ મુખ્ય પાક બની જાય છે. મુખ્ય પાકને થયેલા નુકસાનને નિવારી શકાય છે. એ પાકોનું વાવેતર મગફળીની સાથે કરવામાં આવે છે અને ચાલુ વર્ષે જે મગફળીની સાથે અંદાજે 9320 હેક્ટર જેટલું તુવેર પાકનું આંતરપાક તરીકે ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલ છે અને હાલ એ પાક જે રિલે પાક તરીકે, કારણ કે મુખ્ય પાક તરીકે જે મગફળી હોય છે અને રવિ ઋતુમાં રિલે પાક તરીકે તુવેરનું ઉત્પાદન ખેડૂતો મેળવી શકતા હોય છે. આ વર્ષે મગફળીમાં આંતરપાક તરીકે તુવેરનો પાક લીધો હતો, એમાં અમને મગફળીમાં નુકસાની કરી હતી, પણ તુવેરનો પાક સારો ઊભો છે એને હિસાબે અમે સરભર થઈ શકશું. અત્યારે આંતરપાક લેવામાં ફાયદો એ છે કે જે નવું વાવેતર કરીએ તો એની નુકસાની અને ખર્ચ વધી જાય છે. એને હિસાબે આ વર્ષે આંતરપાકમાં અમને જબરજસ્ત ફાયદો થશે. સમાચારમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.